નમસ્કાર બધા મિત્રોને। તો આજે આપણે આવ્યા છે ગોઢાણા ગામે। તો ગોઢાણામાં સારા એવા ઘોડા છે, એક જગ્યાએ સારું એવું ફાર્મ છે અને સારા એવા બ્રીડર છે, જેની પાસે આજે આપણે મુલાકાતે આવ્યા છે। તો આજે આપણે એ ઘોડા જોશું અને એમના ઓનર છે એના પાસેથી આજે આપણે એની ડિટેલ લઈશું અને એનો જે થોડોક અનુભવ છે એ તમને આપવાના પ્રયત્ન કરશું। તો નમસ્કાર ભાઈ। નમસ્કાર। તો ભાઈ તમારું આખું નામ અને ફાર્મ નું લોકેશન બધું આપજો ને। મારું નામ રામ ઓળેદરા, ગામ ગોઢાણા, તાલુકો જિલ્લો પોરબંદર। તો રામભાઈ કેટલાક સમયથી ઘોડા રાખો? અમારે ઘોડા તો ભાઈ પેઢીઓથી બાપ દાદાના વારસદાર જ છે ઘોડા। અને તમારી પાસે તમે રાખો બરોબર છે, તમને કેટલા સમયનો અનુભવ? મારા જન્મથી જ અમારે કોઈ ઘોડા વગર નથી રહ્યા। મારા બાપા, એના બાપા, એના બાપા બધા ઘોડા રાખવા વાળા જ કાઠિયાવાડી। ઠીક। તો પહેલેથી જ તમે કાઠિયાવાડી ઘોડા રાખ્યા? હા, કાઠિયાવાડી પહેલેથી। તો આજે અહીંયા આવીને ખૂબ આનંદ થયો કે આપણા એરિયામાં કાઠિયાવાડી ઘોડા પણ હજી રાખે છે અને કાઠિયાવાડી બ્રીડરો છે। તો વાત કરીએ તમારા જાનવરની, તો ફાર્મ ઉપર અત્યારે કેટલા જાનવર છે? અત્યારે અમારે આગળ બે છે, એક ઘોડો ને એક ઘોડી। એક ઘોડો અને ઘોડી। તો વાત કરીએ તમારે ઘોડાની, જે મેન વસ્તુ છે, આપણે પેલા એની ઉપર જ ધ્યાન દેશું। તો શું નામ છે ઘોડાનું? ઘોડાનું નામ નાગરાજ। નાગરાજ। તો વાત કરીએ તમારા નાગરાજની, તો આની ઉંમર કેટલી હશે? એની ઉંમર 13 વર્ષ થયા ભાઈ, પૂરા થયા હોળી ને દી। હોળી આવે એટલે 13 વર્ષ જેનો જન્મ હે 14મું વર્ષ બેહે હોળી ને દી। તો તમારી પાસે છે એને કેટલો સમય થયો? એનો જન્મ જ અહીંયા અમારે ત્યાં છે। 13 વર્ષથી તમારે અમારી પાસે જ છે। તો ઘોડો તમારી હોમ બ્રીડ છે? હોમ બ્રીડ છે ઘોડો। તો વાત કરીએ તમારા ઘોડાની, તો તમે આને કવરિંગમાં ચાલુ છે તમારો ઘોડો? હા, કવરિંગ ચાલુ છે ઘોડાને અત્યારે। તો કઈ રીતના કવર કરાવો છો? અમે કાઠિયાવાડી ઘોડિયું હોય આપણે કોઈ સંબંધમાં તો ઘોડા દોરાવીએ છે, બાકી બહાર તો ક્યાંય હજી ખોલતા નથી। સંબંધમાં કોઈ ઘોડી હોય કાઠિયાવાડી તો અહીંયા આવે ને દોરાવી જાય, ઘોડો ભરાઈને ક્યાંય જતા નથી આપણે। ટૂંકમાં એમ કે ગ્રુપમાં કોઈ ઘોડી હોય, ગ્રુપમાં ઘોડી હોય તો દોરાવી દે। અને કોઈ બીજા કોઈ નાના માણસો હોય કાઠિયાવાડી ઘોડા રાખતા હોય તો એને કવર કરાવવો હોય તો? હા, તો કવર અહીંયા આવે ને કરાવી જવાની છૂટ છે ભાઈ, ગમે એના માટે। ઠીક। તો વેલકમ બધાને। હા, બધાને વેલકમ। અહીંયા આવે તો કવર કરાવી, આપણે ભરે જતા નથી, ઘોડો આપણે આજીવન રાખવાનો છે। ટૂંકમાં થોડોક શું એગ્રેસિવ ઘોડો છે, કાઠિયાવાડી ઘોડા હોય થોડાક એગ્રેસિવ હોય ના આવે। તો વાત કરીએ તમારા ઘોડાની, તો કેટલી ગ્રુપમાં ઘરમાં કેટલી ઘોડીઓ કવર કરાવી? 18-20 ઘોડી કવર કરાવી। અને આના કોઈ રિઝલ્ટ? એમાંથી 10-12 રિઝલ્ટ આવી ગયા એના। 10-12 રિઝલ્ટ આવેલ છે। ટૂંકમાં શું કે રિઝલ્ટ જોઈને જે આગલી ઘોડીઓ હે એ કવર થઈ હે, તો હું બચ્ચા કેવા કાપે છે ઘોડો? બચ્ચા એના લાલ આવે, ઉમેદ આવે, રોજા આવે, 3 ટાઈપના બચ્ચા આવે। લાલ એટલે ટૂંકમાં માકડા ને? હા, માકડા લાલ, મહુવા કલરના। મહુવા કલરના। ઠીક। તો તમારો ઘોડો છે નાગરાજ, એના આપણે આગળની વાત કરીએ તો એના ફાધર સાઈડ થી એના શાયર કોણ? એનો બાપ આપણે અમરાપર હવદાભાઈ ફૂટી, એની પાસે લાલ પંછીઓ ઘોડો હતો, એ લાલ પંછીઓનો બાપ। જે છેલ્લે ઘોડો હતો સવદાસભાઈ પાસે દેવ થઈ ગયો એ ઘોડો જાનો બાપ। જે ઘોડો પેલા દેવ થયો ને પછી સવદાસભાઈ દેવલોક પામ્યા હતા, ઈ ઘોડો જે કાઠિયાવાડી પોઈન્ટમાં હતો, અને પંચીયો ઘોડો હતો, લાલ પંચીયો। તો ખૂબ જ સારો ઘોડો હતો। અને આની મા તરફથી વાત કરીએ આપણે, એની માં જૂની કાઠિયાવાડી માકડી ઘોડી હતી તાજણ, ઈ પણ અમારી ઘરની ઘોડી હતી, મારા દાદાની આવે। તમારા દાદાના વખતની ઘોડી હતી? અને આની માં તો અત્યારે હે કે છૂટી ગઈ? ના, એની માં દેવ થઈ ગઈ, ઈ પણ છૂટી ગઈ અને ઘોડો પણ છૂટી ગયો। અત્યારે તો અને તમારે એની માં તમારી ઘરની ઘોડી હતી કે ઈ લાવ્યા હતા? ઈ ઘોડી લાવેલા ભાઈ। અને આને ભાઈ બહેન ની પેઢી ની વાત કરીએ તો આના ભાઈ બહેન કોઈ તમારી પાસે? એના 2 આનીઓ બેનું અમારી પાસે હતી, 2 આપી દીધી, ઘોડો એક રાખ્યો અત્યારે। ઘોડો એક રાખ્યો। તો આની 2 બહેનો હતી એ કાઠિયાવાડી ઘોડેથી જ કવર કરાવેલ હતી? હા, એ આપણે એક ક્યાળો પંછીઓ હૈદાભાઈ પાસે હતો ને એક માંડવા આપણે રામભાઈ આહિર પાસે મોતી ઘોડો છે, એની 2 વસેરી ફોજી લાઈન નો। હા, ફોજી લાઈન નો મોતી એક એની વસેરી હતી, અભિજીત માકડી, ને એક બીજી હતી રોજી વસેરી હતી ક્યાળા ઘોડાની।
તો વાત કરીએ તમારી ઘોડીની, બરોબર છે, હજી બીજી છે, તો એ ઘોડીનું નામ શું? એ ઘોડીનું નામ મોરની. મોરની. હા. અને માર્કિંગમાં શું? એ આખી સંજાબ છે. સંજાબ ઘોડી છે. તો તમે કાઠિયાવાડી ઘોડા રાખો તો આ સંજાબ લેવાનું કારણ શું? સંજાબ અમારે લઈ આવવાનું કઈ કારણ મેન તો એવું નતું, એક મિત્ર પાસે હતી ને ઘોડી દુખી હતી, તો કે ભાઈ ઘોડી તમે લઈ જાવ કે રાખો કે, એટલે ઘોડી અમે ભરી આવ્યા. બાકી અમારે તો ઘોડો એક જ કાઠિયાવાડી આ છે નાગરા, એ આજીવન રાખવાનો છે. અત્યારે કઈ બીજું લેવાની ઈચ્છા નથી, પણ આ રીતે થયું એટલે પછી આ ઘોડી મૂકી ગયા. તો આ ઘોડીને ઉંમર કેવડી હશે? ઘોડી 3.5 વર્ષની થઈ. 2 દાંત થઈ ગઈ? 2 દાંત થઈ ગઈ. તો અને શું આગળ બ્રીડિંગમાં? બ્રીડિંગ એને કરાવી દીધું આપણે અજીતભાઈ નો ધનરાજ છે ને નુકરો, એનાથી કવર કરાવી. અર્જુન રોલીવાલા લાઈન નો. હા, એનાથી કવર કરાવેલ છે. કવર કરાવેલ છે. અને આ ઘોડી લાવ્યા એને કેટલો સમય થયો? આ ઘોડી અમે લાવ્યા એને 5-6 મહિના થઈ ગયા. 5-6 મહિના થયા. અને ઘોડો કવર કરાવ્યો એને હજી મહિનો નથી થયો પૂરો. તો ટૂંકમાં આપણે 10-11 મહિનામાં જ અજીતભાઈના ઘોડાનું રિઝલ્ટ અહીંયા પણ જોવા મળશે ને? જોકે ઘોડાનું 1-2 રિઝલ્ટ આવેલ છે અને ઘોડા એ રિઝલ્ટ સારા આપેલ છે. હા, એ ઘોડાના રિઝલ્ટ સારા આવ્યા, 1-2 આવ્યા. તો આપણે તમે પણ બ્રીડિંગ કરો છો? હા. તો આપણે બ્રીડિંગ ની એક વાત કરીએ. તો હાલ અત્યારે ઘોડાઓમાં બ્રીડિંગ કઈ રીતના કરવું જોઈએ? બ્રીડિંગ આપણે સારી ઘોડી લે ને એમાં સારા ઘોડાથી કવર કરાવીએ તો બ્રીડિંગ આગળ વધે સારું. અને ઘોડીમાં કઈ રીતના ઘોડીમાં કઈ રીતના પોઈન્ટ છે અને ઘોડામાં કઈ રીતના પોઈન્ટ હોવા જોઈએ? બે જોવું પડે. અને ઘોડાના બચ્ચા કેવા આવે, પછી ઘોડી ચાલુ ઠાણ ની હોય તો એમાં જોવાનું કે ઘોડી કેવા બચ્ચા કરે, એ પ્રમાણે જોઈ અને ઘોડો એમાં કવર કરાવવાનો. તો હાલ અમુક લોકો કહેતા હોય છે કે અમુક પોઈન્ટ જે ઘોડીમાં ન હોય એ ઘોડામાં હોવા જોઈએ, ઘોડામાં પોઈન્ટ ન હોય ઘોડીમાં હોવા જોઈએ, એ રીતના નવા જે ઘોડા છે. કારણ કે અત્યારે કોઈ નવા ઘોડા હોય, બરોબર છે, કે તમે કીધું ચાલુ ઠાણની ઘોડી હોય તો એના બચ્ચા આપણે જોઈ શકીએ, પણ આપણે ફર્સ્ટ ટાઈમ જ કવર કરાવતા હોય કોઈ ઘોડાને, બરોબર છે, કે કોઈ ઘોડીને, તો આપણે કઈ રીતના એમાં જોઈ શકવું કે ઘોડો સારા બચ્ચા આપશે કે નહીં આપે? તો આપણે ઘોડી જોવાની પહેલા તો આપણે ઘોડી કેવી છે, ક્યાં પોઈન્ટ છે, એમાં ક્યાં પોઈન્ટ ઘટે, તો પછી સામે ઘોડો જોવાનો. ઘોડામાં ક્યાં પોઈન્ટ છે, ઘોડાના બચ્ચામાં ક્યાં પોઈન્ટ આવે, ને આપણી ઘોડીની ઘોડો ક્યાં પોઈન્ટ આપી શકે એમ છે, એવો ઘોડો દોરાવવાનો આપણે. તો બ્રીડિંગ આગળ સારું આપણે બચ્ચા તો ઘોડો આપણે કવર કરાવીએ ગમે તો ટૂંકમાં એના બચ્ચા તો ફરજિયાત જોવાના જ ને? હા, ઘોડાના બચ્ચા જોવાના, ઘોડીના બચ્ચા જોવાના. અમે ધનરાજ કવર કરાવ્યો તો ધનરાજ ની એક બહુ સારી વસેરી આવી હતી, છૂટી ગઈ, એટલે ઈ વસેરી નોકરી ઘોડીમાં નોકરી જ વસેરી આવી હતી. એટલે પછી અમે એવું વિચાર્યું કે ભાઈ આમાં આપણે નોકરું બસું કદાચ આવે, કદાચ નોકરું નો પણ આવે પણ એના પોઈન્ટ સારા આવે ને તો આગળ જતા એ બચ્ચા સારા આપી શકે. હા, ઈ સારા બચ્ચો, બરાબર છે. વસેરી આવે તો આવે ને વસેરો આવે તો સારો થાય. હા, ગમે એ આવે. ટૂંકમાં આપણે અત્યારે માર્કિંગ અમુક વસ્તુમાં જોવે છે કે માનો કે આ નુકરાવમાં સ્પોટલેસ નો પણ હોય, બરોબર છે, પણ ઈ આગળ જતા શું પ્રમોટ કરે છે, બરોબર છે, ઈ જોવાની વાત હોય ને? હા, ઈ જોવું. બરોબર છે. આ તમારો ઘોડો છે, બરોબર છે, ભલે ગમે એ હોય પણ એ આગળ જતા ઈ ઘોડે પ્રમોટ શું કર્યું ઈ જોવું પડે, ઈ જોવાનું હોય ને. કારણ કે હંમેશા ઘોડો ખરાબ હોય તો એના બચ્ચા ખરાબ નથી હોતા ઘણી વખત, બરોબર છે. કારણ કે આપણે તુફાન જ જોઈએ મારવાડીમાં તો 60 ગજાનો ઘોડો હતો અને પંજાબમાં હાલતો નહીં, બરોબર છે, કે નાના ઘોડા પંજાબ વાળા તો શું હાઈટ ના શોખીન, બરોબર છે, પણ જે તુફાને પ્રમોટ કર્યું અને મારવાડી વર્લ્ડ ને જે ડેડિકેશન એની આપ્યું, બરોબર છે, બહુ સારા તુફાન આપતો ગયો. હા, અને હાલ અત્યારે આપણે જોવા જઈએ તો લગભગ ઓલ ઇન્ડિયા લેવલે ગમે ત્યાં તુફાનના પેઢી દર પેઢી ગમે ત્યાં ટચ થતું જ હશે, બરાબર છે. તો આપણે વાત કરીએ તમારા આગળ જે ભવિષ્યની, બરાબર છે, તો હાલ અત્યારે તમારી પાસે એક ઘોડો અને એક આ તમારી ઘોડી છે, બરાબર. તો હવે આગળ તમારે શું કરવાનો વિચાર છે બ્રીડિંગમાં? બ્રીડિંગમાં અમારે એવી ગણતરી છે કે હજી 1-2 ઘોડી લે ને બ્રીડિંગ કરવું એમાં આગળ, ને સારા બચ્ચા આવે આપણે એવું પ્લાનિંગ છે ધીમે ધીમે. તો કાઠિયાવાડી જ રાખવા કે મારવાડી પણ રાખવા? કાઠિયાવાડી લેવાની છે ઘોડીઓ 2-3 અને 2-3 મારવાડી ઘોડીઓ લેવાની છે. તો ટૂંકમાં એક આગળ સારું એક ફાર્મ ડેવલપ કરવું એમ? હા, બસ
તો આ તમારા મિત્ર છે મિતભાઈ, બરાબર છે, તો એને હું તૈયાર કરો તમે? હા, ઈ હવે યંગ જનરેશન છે, અમે બધા ભેગા મળે ને આ ઘોડાનું અમારા વડીલો પાસેથી શીખીએ અને જાણીએ એમાં કેમ કરવું ને કેમ આગળ વધવું એવું બધું જાણીએ. હા, કે આપણા હાથ નીચે કોઈ નવો છોકરો તૈયાર થાય તો ગમે એ વસ્તુ આપણે ગમે એ ફિલ્ડમાં આપણે આગળ આવીએ, બરાબર છે, તો થોડીક એની જાણકારી હોવી જરૂરી છે. બરાબર છે. ઘોડા લાઈનમાં આગળ જાવું તો પેલા નંબરમાં તો આ ઘોડાની જાણકારી જોઈએ અને કેમ રાખવું, કઈ રીતના રાખવું, કઈ રીતના એની દેખભાળ કરવી, એ બધું મેન તો એ પેલા જોવું પડે. તો તમે મિતભાઈ ને આગળ તૈયાર કરો છો? તો મિતભાઈ તમારે આગળ શું કરવાનો વિચાર છે ઘોડાઓમાં? તમારે શું કરવું? મારે રાજનભાઈ આગળ જતા 2-3 સારી મારવાડી ઘોડી લેવાનો વિચાર છે. એમાં સારા ઘોડાથી કવરિંગ કરાવીને બ્રીડિંગ કરવાનો વિચાર. બ્રીડિંગ કરવાનો? અત્યારે તો હજી સ્ટડી ચાલુ છે મારે. તો અત્યારે સ્ટડીમાં શું કરો? હા, બસ ઘોડાનું વેટેનરી આવે ને એ ડોક્ટર નું પૂરું થાય પછી ફાર્મ બનાવીને 2-3 સારી ઘોડી મારવાડી લઈ આવી બ્રીડિંગ કરવાની ઈચ્છા છે. તો જેટલા આપડા વ્યુઅર્સ જોવે છે એને નજર સામે એક ભવિષ્યનો ડોક્ટર છે, આપણે એમ જ માનવાનું ને? અત્યારે એક ડોક્ટર આપણી સામે બેઠો છે ભવિષ્યનો. તો આગળ તમે વેટેનરી નું કરો છો, ડોક્ટર નું, પશુ ડોક્ટર નું, તો શું એમાં ઘોડાનો ડોક્ટર થવું કે બધાયનો? ઘોડા કૂતરા હે, આપણે ઈ જ શોખ છે ને ઈ જ લાઈન લીધી. આ જેટલા પણ જોવે છે આમાં શું કે ઘોડાનો શોખ હોય, અમુક ને કૂતરાનો પણ હોય. તો મિતભાઈ કૂતરાઓનું બ્રીડિંગ કરે છે અત્યારે હાલ, બરાબર છે, એની પાસે સારી 2-3 કૂતરિયું છે, તો એની જરાક ડિટેલ આપજો ને મિતભાઈ. હું કૂતરામાં નાનો હતો તે દીનો રાખું, ઘોડા પણ હમણાંથી રાખું હું. કૂતરા મારી પાસે 4 ફિમેલ છે, 2 લેબ્રાડોગ અને 2 જર્મન. એમાં હું બ્રીડિંગ કરું છું, જે બચ્ચા આવે એ સેલ કરો. તો કોઈ પણ આગળ વધારવાની ઈચ્છા છે. અત્યારે 2 જ બ્રીડમાં છે પણ વધારે બ્રીડમાં કરી. તો કોઈ આપણા વ્યુઅર મિત્રોને સારા બચ્ચા જોતા હોય જર્મનના અને લેબ્રાના, તો આપણે મિતભાઈ નો કોન્ટેક્ટ કરે. મિતભાઈ તમારા નંબર આપજો ને. 63 528 79 027. અને રામભાઈ ના નંબર આપજો ને. 96 24 94 33 તો કોઈ ભાઈઓને જે નાના કાઠિયાવાડી બ્રીડરો છે એને આપણો ઘોડો કવર કરાવવો હોય, બરોબર છે, તો રામભાઈ નો કોન્ટેક્ટ કરજો. અને કોઈ નાના માણસ હોય તો એટલી કઈ ફી પણ નથી લેતા રામભાઈ. અમે કઈ રાખતા નથી, કોઈ ફી દે ને ગાયું લીલું નાખી અમારી ગાયું નહીં. ફી આપે જેટલા રૂપિયા આપે એટલા ગાયું જે આપો, ટૂંકમાં સરકારી પેડુક ના ઘોડા જેવું. રામભાઈએ શોખથી ટૂંકમાં આજીવન ઘોડો રાખ્યો છે, અને કોઈને જો કાઠિયાવાડી સારું બચ્ચું જોતું હોય બ્રીડિંગ કરાવવું હોય તો રામભાઈ ઘોડો છોડી દે. આપણે માનો કે ઠીક ઘોડી હોય પણ ટૂંકમાં એક પગલું ભરવું હોય ને, કે માનો કે તમારી પાસે ઠીક કાઠિયાવાડી ઘોડી છે, તો આ ઘોડો પેલા તમે કવર કરાવો, પછી એનું જે બચ્ચું આવે ઈ સારે ઘોડે થી કવર કરાવો તો તમારે 100 ક્વોલિટી નું બચ્ચું આવે. બરોબર છે કે આ ઘોડો બધા કાઠિયાવાડી પ્યોર બચ્ચા કરે. હા, અને પાછો આ એક જૂનો વેલો છે, માં એની લાઈન જૂના. હા, તો એક જે જૂની બ્રીડ છે એ આપણા ઇલાકામાં સચવાઈ રહીએ એવા રામભાઈ ના પ્રયત્નો છે. તો રામભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે તમારો કિંમતી સમય આપી અને તમારા ઘોડા જે અમને બતાવ્યા અને જે આટલી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.